વ્યાયામવીરોમાં નારાજગી છે। કારણ એનું એ છે કે જે સ્વિમિંગ પુલનું રિફિલિંગનું જે પાણી છે તે ફરી વળ્યું છે। એ મેદાન પર ફરી વળતાની સાથે જ વ્યાયામવીરો હાલ અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનું જે રિફિલિંગનું જે પાણી છે તે મેદાન પર ફરી વળતા જ વ્યાયામવીરો એટલે કે આ જે ખેલાડીઓ છે તેઓમાં નારાજગી જોવા મળી છે। આ સ્વિમિંગ પુલમાંથી મહિનામાં 4 વખત પાણીનું રિફિલિંગ થતું હોય છે। દૂષિત પાણી આ મેદાનના પાર્કિંગમાં છોડવામાં આવી રહ્યું છે। મેદાનમાં પાણી ફરી વળવાના કારણે શારીરિક ફિટ રહેવા માટે આવતા, વ્યાયામ કરવા માટે આવતા સિનિયર સિટીઝનો સહિતના લોકોમાં નારાજગી જોવા મળી છે। એક તરફ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ફિટ રહેવા માટે મેદાનમાં દૂષિત વાતાવરણ અને ગંદકીનો માહોલ ઊભો થયો છે। પાલિકાના સ્વચ્છતા સામે અનેક સવાલો ઊભા થયા છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ ગ્રાઉન્ડ છે। અહીંયા સવારના પોળમાં જે પોલીસની ભરતી ચાલુ છે તેના માટે અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે। આ ગ્રાઉન્ડમાં તમે સવારે જુઓ તો દોડવા માટે, ચાલવા માટે અને એક્સરસાઇઝ કસરત કરવા માટે અહીંના સ્થાનિક લોકો અને બહારથી આવેલા પીજીમાં રહેતા લોકો પણ અહીંયા દોડવા માટે આવતા હોય છે અને એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે। અને સાથે સ્પોર્ટ ગ્રાઉન્ડમાં નાના ભૂલકાઓ અને એમના માટે અંદર ચેસ, કેરમ જેવી ઘણી રમતો છે તે રમવા માટે આવતા હોય છે। પરંતુ આ જોઈ શકો તમે કે સ્વિમિંગ પુલ બાજુમાં છે ને એને મહિનામાં 4 વખત પાણી છોડવામાં આવે છે, પાણી રિફિલિંગ કરવામાં આવે છે અને એ પાણી અહીંયાના પાર્કિંગમાં છોડવામાં આવે છે। પરંતુ અહીંયા જો હજારોની સંખ્યામાં ભીડ આવતી હોય અને એમને પાર્કિંગની જગ્યા ના મળતી હોય તો અવર જવર માટે સવારના પોળમાં ટ્રાફિક થતો હોય છે અને આ જે ગંદકી એના લીધે મચ્છર સ્થાનિકોને હેરાન કરવાનું એક ષડયંત્ર છે। આ બાજુમાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે। શું આપ હનુમાનજીના મંદિરની આજુબાજુ ગંદકી જોઈ શકો છો? પરંતુ અહીંયા આપ જોઈ શકો છો ઝાડી ઝાડવા અને ગંદકી ખૂબ જ વધુ પ્રમાણમાં છે। આ ગ્રાઉન્ડને સ્વચ્છ કરવા માટે કમસે કમ ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગી શકે છે, એટલું મોટું ગ્રાઉન્ડ છે। અને સ્વિમિંગ પુલનું પાણી એક વીકમાં 4 વખત કે 2 વખત ભરવામાં આવતું હોય અને એ સંપૂર્ણ પાણી જો અહીંયા બગાડ થતો હોય અને પૂર્વ વિસ્તારમાં જો પાણીની સમસ્યા છે તો સ્થાનિક લોકોને પાણીથી વંચિત રહેવું પડતું હોય તેવા સમયમાં આ ખૂબ જ જોવા જેવું છે અને કોર્પોરેશનનું તંત્ર ખાડે ગયું છે તેવું દેખાઈ રહ્યું છે।